હેલો ફ્રેન્ડ, હું છું રાજપાલ અર્જુન સર રાજપત્ર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર અને તેની અંદર આપણે ચેપ્ટર નંબર 1 સૂચકાંક એમાં સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 4 કે જે મોસ્ટ ટાઈમ બી છે અને તે જે ચેન્જીસ કરવાનું હોય એકમમાં, બરાબર, એના વિશેનો દાખલો છે. 5 માર્કનો છે અને F વિભાગમાં આવે એવો અગત્યનો. તો આપણે વ્યવસ્થિત રીતે સમજીશું કઈ રીતે કરવાનું, કઈ વસ્તુને ડિવાઈડ કરવાની, કઈ વસ્તુ જે છે એને મલ્ટીપ્લાય કરવાની, કે જે કાંઈ ચેન્જીસ કરવાના હોય એકમની અંદર એના વિશેની સંપૂર્ણ માહિતી તમને આ દાખલાના વિડીયોમાં મળી જશે. તો વિડીયોના અંત સુધી જોતા રહેજો. જો તમે નવા છો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના જે વિડીયો મૂકવાની તમને નોટિફિકેશન મળતી રહે. હવે જો શું કીધું, નીચેની માહિતીના આધારે વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ 2015 માટે લાસ્પિયર પાસ અને ફિશરનું સૂચકાંક ગણો. એટલે આઈએલ પાસ એટલે આઈપી અને ફિશર એટલે આઈએફ, ત્રણેય ગોતવાના છે તમારે. હવે જ્યારે તમને અહીંયા 20 કિલોનો ભાવ આપેલો હોય, ABCD 4 વસ્તુ છે, 2014 છે તો એ જૂનું વર્ષ એટલે પહેલાંનું, તો એને P0 કહેવાય. પછી ચાલુ વર્ષ છે એટલે નવું વર્ષ, એને P1 કહેવાય. ભાવ આપેલો હોય તો P અને જથ્થો આપેલો હોય તો ક્વોન્ટિટી એટલે Q. ભાવને P કહેવાય. ચાલુ વર્ષનો હોય તો P1, ગયા વર્ષનો હોય તો P0. જથ્થો જે ચાલુ વર્ષનો હોય તો Q1 કહેવાય અને ગયા વર્ષનો હોય તો Q0. હવે અહીંયા પહેલાં તો કિલોગ્રામ છે ને જથ્થામાં જોઈ લેવાનું, કિલોગ્રામ છે. જ્યારે બે સરખું હોય ત્યારે જથ્થાને એમનેમ લખી નાખવાનો. એટલે અહીંયા 5 છે અને અહીંયા 7 છે. કાં ભાવને ભાગવાનું કાં જથ્થાના. અહીંયા કિલોગ્રામ જથ્થો જે છે એ સેમ છે એટલે કાંઈ નહીં કરવાનું. બીજું એ કે 20 કિલોનો ભાવ અહીંયા 80 રૂપિયા, તો આપણે શું કરવાનું, 1 કિલોનો ભાવ જોતો હોય તો શું કરવાનું, 80 ભાગ્યા કેટલા છે 20, એને ભાગ્યા 20 કરવાના. અહીંયા જો 5 આપ્યા હોય તો 80 ભાગ્યા 5 કરવાના. ટૂંકમાં અહીંયા 1 કિલોનો ભાવ છે ને એ લેવાનું ધ્યાનમાં. કેટલો થશે 4. બીજું 120 છે તો એને કેટલાથી ભાગું, 20થી. 120 ભાગ્યા 20 કેટલા આવશે 6. હાલો, આ કમ્પ્લીટ થઈ ગયું. હવે બીજું જોઈએ, કિલોગ્રામ છે ને અહીંયા ગ્રામ છે, તો બે અલગ અલગ છે. તો આપણે ખબર છે 1 કિલોગ્રામને કેટલા થાય, 1000 ગ્રામ થાય, બરાબર. તો 2400 ને આપણે ભાગવાનું કેટલાથી, 1000થી. 2400 ભાગ્યા 1000 એટલે કેટલા આવ્યા, 2.4. એટલે અહીંયા આપણે લખીએ 2.4. 4000 ને આપણે 1000થી ભાગીએ એટલે કેટલા આવે 4. 1 કિલોગ્રામ એટલે થાય 1000 ગ્રામ. ગ્રામમાંથી મારે કિલોગ્રામ જવું હોય તો શું કરવાનું, 1000થી ભાગવાના. ચલો, આ બે વસ્તુ એમને અને અહીંયા 1 કિલો લખી નાખું. અહીંયા 20 24 છે ને કાંઈ કરવાનું નહીં. ક્યાં ચેન્જીસ કર્યો મેં, આમાં અહીંયા ફેરફાર કર્યો અને આમાં અહીંયા. ચલો, ત્યાર પછી ક્વિન્ટલ. 1 ક્વિન્ટલ એટલે 100 કિલો થાય. કેટલા થાય, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. એટલે આ 100 કિલોનો ભાવ તમને આપ્યો છે કેટલો, 2000. તો 2000 ભાગ્યા મારે 100 કરવાના એટલે મને 1 કિલોનો ભાવ મળી જાય. કેટલો આવે, 20. અને અહીંયા 2800 100થી ભાગવું એટલે 2 લાડવા કાઢી નાખવાના. કેટલા આવે, 28. આ બેને મેં ચેન્જ કર્યું એટલે અહીંયા જે છે વસ્તુ એમને રહેશે, કારણ કે ક્વિન્ટલમાંથી કેમાં ફેરવાઈ ગયા, ભાઈ 100 કિલો એટલે કે કિલોમાં ફેરવાઈ ગયા, બરાબર. પછી અહીંયા 1 કિલો નહીં કરવાનું. હાલો, હવે શું કરશે, કિલોગ્રામ, અહીંયા કિલોગ્રામ, અહીંયા કિલોગ્રામ, એટલે એને એમને લખી નાખું. હલો, ડઝન એટલે 12 નંગ થાય. 1 ડઝન બરાબર 12 નંગ. હવે અહીંયા 12 નંગ છે, અહીંયા નંગ, અહીંયા નંગ, અહીંયા નંગ. તો નંગને આપણે કાંઈ કરશી નહીં, એમને રાખીએ, કારણ કે આ ડઝનને તમે નંગમાં ફેરવો છો. હવે આપણે 1 નંગનો ભાવ જોતો અહીંયા, તો 48 ભાગ્યા 12 કરી. 48 ભાગ્યા 12 કેટલા આવે, 4. અને અહીંયા 72 ભાગ્યા 12 એટલે કેટલા આવે, 6. હાલો, આ બધું કન્વર્ટ થઈ ગયું. જો આમાં ભૂલ હશે તો બધા આખા દાખલામાં ભૂલ હોય, અહીંયા ખાસ ભૂલ થવી જોઈએ નહીં. હાલો, આનું ક્યાંય ટોટલ ન હોય એટલે એમને
P1 Q0 આ P1 છે અને આ Q0 6 5 ને 30 24 ગુણ્યા 2.4 57.6 28 ગુણ્યા 10 એટલે 280 અને 6 તેરી 18 એટલે 180 બધાને ટોટલ કરીએ 30 57.6 પ્લસ 280 અને 180 કેટલા આવ્યો જવાબ 547.6 સિગ્મા P1 Q0 P0 Q0 4 50 ને 20 2.4 ગુણ્યા 20 કરીએ 48 20 ગુણ્યા 10 એટલે આવશે 200 4 તેરી 12 એટલે 120 બધાને ટોટલ કરીએ 200 120 48 અને 20 388 P1 Q1 6 7 42 24 ચોક 96 28 ગુણ્યા 15 420 35 ગુણ્યા 6 210 42 96 420 210 768 સિગ્મા P1 Q1 P0 Q1 4 7 28 20 ચોક 80 15 દુ 30 એટલે 300 અને 35 ગુણ્યા 4 એટલે 140 P0 Q1 28 વત્તા 80 વત્તા 300 વત્તા 140 કેટલા આવશે 548 P1 Q0 P0 Q0 547.6 ભાગ્યા 388 એને ગુણ્યા 100 141.13 P1 Q1 768 P0 Q1 548 એને ગુણ્યા 100 140.15 અને છેલ્લે આવશે IF IP ગુણ્યા IL IP છે 141.13 140.15 41.13 ગુણ્યા 140.15 19779.37 હવે એનું કાઢવાનું વર્ગમૂળ કેટલો જવાબ 140.64 આ પણ મળી ગયો IF તો મિત્રો આ રીતે આપણે જે એકમ છે એને રૂપાંતરિત કરવાના સમ એ જોઈ લીધા આના જેવો જ સમ તમને પાછળ આપેલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો આદર્શ સૂચકાંક એટલે શું ફિશર સૂચકાંક જ થયો બરાબર અને તે તમારે જાતે ટ્રાય કરવાનો રહેશે જો ના આવડે તો આનો વિડીયો છે એ પણ હું બનાવવાનો જ છું બરાબર ટ્રાય કરવાની છે તમારે અને જો જવાબ આવી જાય તો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે આનો આન્સર અમને આવી ગયો છે અને જો કાંઈ આ દાખલામાં ન સમજાયું તો પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ